પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચેતવણી, ભેળસેળ કરતી ઓઇલ મિલ્સને ચેતવણી આપી। 1000 માંથી 600 ઓઇલ મિલો ભેળસેળવાળી છે। ઓઇલ મિલો ખેડૂતોને નુકસાન થાય તેવું ન કરો। જૂનો માલ પડ્યો છે મિલોમાં અને સીલ કરાવી દઈશ। ગુજરાત કોટન એસોસિએશનની સાધારણ સભામાં તેમણે આ નિવેદન આપ્યું છે। તો કડી ખાતે નીતિન પટેલે આપ્યું નિવેદન। ગુજરાત કોટન એસોસિએશનની 26મી સાધારણ સભામાં આ નિવેદન આપ્યું, જેમાં કહ્યું કે 1000 ઓઇલ મિલોમાં 600 ઓઇલ મિલોમાં ભેળસેળ છે। 1000 में 600 मिलो भेड़सेड़ वाली है। क्या विस्तार से मैं जाहिर में नहीं बोलूँ, तमें बता जानो छो। करनारा जाने छे, त्या मारा जाने छे, लेनारा जाने छे ने एमसीडीएक्स वाला कीधुं सारू कीधुं એટલે જ મેં ચર્ચા કરાવવાની। નીતે એનો પ્રચાર કરીને જતા રહે અને તમને વાયદાનું ચાલુ કરાવી દે તો તમારો પ્રશ્ન ઉભો રહી જાય। એટલે જ મેં ભાઈને કોટભાઈ કીધું ભાઈ પ્રશ્નોત્તરી કરાવો। આ પેલા ભાઈએ કીધું લાકોડા વાળાએ 3 વર્ષ પહેલાનો ફોર અત્યારે પડ્યો છે। भाई ऐसे नहीं चलेगा, ये करो कुछ, हाँ, वरना मैं क्या करूंगा समझ लो। मैं सरकार से सील लगवा दूंगा सब गुनाहों को, इसमें कोई की नहीं, किसी की नहीं चलेगी। अगर कड़ी वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा। ऐसी भेलसेल वाला जो खली आप बेचते हो वो नहीं चलेगा।